સમાચારો જોઈએ વિસ્તારથી। સુશાસન ગુજરાતમાં આ વાત વર્ષોથી કહેવામાં આવી રહી છે। ઘણા વર્ષો એવા રહ્યા કે જ્યારે ગુજરાતે સુશાસન જોયું, પણ સુશાસન પર સવાલો ઉઠવા લાગ્યા અને સવાલો ત્યારે ઉઠ્યા જ્યારે ખુદ ધારાસભ્યો અસંતુષ્ટ જોવા મળ્યા। કારણ કે સત્તાધીશો એટલે કે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ અને સત્તામાં બેઠેલા અધિકારીઓ આ બંનેના સમન્વયથી સુશાસન આવતું હોય છે, પણ જ્યારે ખુદ ધારાસભ્યો એમ કહે કે અધિકારીઓ ગાંઠતા નથી। ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે મંત્રીઓ સુદ્ધાને કહેતા સાંભળ્યા છે કે અધિકારીઓ અમને ગાંઠતા નથી, પ્રજાના પ્રતિનિધિઓને અધિકારીઓ ગાંઠતા નથી। અને આજે વડોદરા ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે કે અધિકારી કર્મચારી અમારું માનતા નથી, પ્રજાના કામની વાત સાંભળતા નથી। કોને કોને વિશે ફરિયાદ કરવામાં આવી છે? કલેક્ટર, ડીડીઓ, એસપી, કમિશનર આ બધા જ સામે રજૂઆત કરવામાં આવી છે। એટલું જ નહીં, એ પણ કહેવામાં આવ્યું છે કે જોયા જાણ્યા વગર પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, સરકારને હકીકતથી दूर रखाय छे। અને જો આ પરિસ્થિતિ, જો આ આરોપો સાચા છે તો સવાલ એ થાય કે આ સુશાસન કેવી રીતે આવે? સર્વજન સુખાય, સર્વજન હિતાયની જે ભાવના લઈને સરકાર ચાલી રહી છે એ ભાવના ફળીભૂત કેવી રીતે થશે? કારણ કે ખુદ ધારાસભ્યો કહી રહ્યા છે કે પરિસ્થિતિ જેવી બતાવવામાં આવે છે એવી ગુલાબી નથી। એનો મતલબ કે પરિસ્થિતિ ખરાબ છે, પણ અધિકારીઓ એના પર ગુલાબી ચાદર ઢાંકી દે છે, સરસ મજાનો ફૂલોનો બગીચો બનાવી દે છે અને એ સુંદર તસવીર સરકાર સામે મૂકે છે। તો પ્રજાના પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આવશે? અગાઉ રૂબરૂમાં અને લેખિતમાં રજૂઆતો થઈ હતી અને ત્યાર પછી કોઈ પરિણામ નહીં આવતા આજે 5 ધારાસભ્યોએ સંયુક્ત રીતે લેખિતમાં પત્ર મુખ્યમંત્રીને લખીને આપ્યો છે। આ વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો છે અને વડોદરા જિલ્લાના અધિકારીઓ છે એવું સ્પષ્ટ અમે પત્રમાં લખેલું છે। ગાંધીનગરથી એમને પૂછે ત્યારે એ લોકો બધું સારું બતાવતા હોય, પણ જે હકીકતમાં જમીની સ્તર પર જે પરિસ્થિતિઓ છે એને તો સ્થાનિક ધારાસભ્યો જાણતા હોય। એટલે ધારાસભ્યોને જે તકલીફો પડે છે, જનતાને જે તકલીફ પડે છે એને વાચા આપવી જરૂર છે। અધિકારીઓ તો પોતે સારું કામ કરે છે એવું જ કહેવાના છે। એક મંચ પર એક સાથે રજૂઆત એટલા માટે કરી છે કે રજૂઆતને ગંભીરતાથી લેવાય। અધિકારીને વારંવાર સૂચના મળવા છતાં પણ એ પોતાની મનમાની જ કરતા હોય છે અને જ્યારે પ્રજાલક્ષી નિર્ણયો લેવાના હોય ત્યારે એમના પોતાના મનસ્વી વહીવટો નિર્ણયો લેતા હોય છે। એના લીધે ઘણી બધી તકલીફો પડતી હોય છે। જ્યારે અમે ગ્રાઉન્ડ લેવલ પર પ્રજાની વચ્ચે હોઈએ છીએ ત્યારે અમને ખબર છે કે પ્રજાને શું જોઈએ છે। અમે કહીએ છીએ કે ભાઈ જે વસ્તુ પ્રજાની લક્ષી હોય, પ્રજાની હિતમાં હોય તો જ કરો, નહીંતર ના કરો। કોઈના પોતાના વ્યક્તિગત કામ લઈને કોઈ જતું નથી, વ્યક્તિગત પોતાના ફાયદા માટે કોઈ વાત નથી કરતું, પણ જ્યારે પ્રજાહિતની વાત હોય, સામાન્ય અરજદારની વાત હોય તો એને ન્યાય મળવો જોઈએ। અને જ્યારે વહીવટી પાંખ એવું સમજતી હોય કે અમે ધારીએ કરીએ ત્યારે અમારે પાંચે મુખ્યમંત્રીશ્રીને આજે પત્ર દ્વારા રજૂઆત કરવી પડી અને જાણ કરવી પડી। પહેલાં મૌખિક તો કરી હતી, પણ આજે પત્ર દ્વારા હું પુરાવા તો આપવા તૈયાર છું કે કયા અધિકારી કયા કામને જાણી જોઈને ગૂંચવે છે અને પ્રજાલક્ષી કામને માં અવરોધ લાવે છે। ખરેખર એવું છે કે અધિકારીઓ સામાન્ય પ્રજાનું કામ કરતા નથી હોતા અને જ્યારે ધારાસભ્યો એ લોકોને ફોન કરતા હોય છે ત્યારે પબ્લિકના માણસોને ખખડાવવામાં આવતા હોય છે કે તમે પોલિટિકલ પ્રેશર કેમ કરો છો, અને સામાન્ય પ્રજાને જે કંઈ મુશ્કેલી પડતી હોય અને અધિકારીઓ પોતે મિટિંગોમાંથી અધિકારીઓ સામાન્ય પ્રજાને મળવાનું નહીં, હંમેશા મિટિંગોનું બહાનું કાઢી અને પબ્લિકને મળવાનું ટાળતા હોય ને પબ્લિકને ખૂબ ધક્કા થતા હોય,